મિત્રો, જીવનમાં સૌથી કિંમતી મૂડી કઈ? રૂપિયો, સોનું કે જમીન? ના, સૌથી મોટી મૂડી છે આપણું સ્વાસ્થ્ય. કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. પણ આજકાલ આપણે જોઈએ છીએ કે નાની ઉંમરમાં થાક લાગવો, વાળ સફેદ થવા, વારંવાર બીમાર પડવું અને શરીર જાણે સાથ જ નથી આપતું એવી ફરિયાદો ઘરે ઘરે જોવા મળે છે. આજે હું તમને આયુર્વેદના ખજાનામાંથી એક એવું મોતી શોધીને લાવી છું જે તમારા શરીરને કાયાકલ્પ કરી શકે છે. એક એવું ચૂર્ણ જે બાળકથી લઈને વૃદ્ધ સુધી સૌ માટે અમૃત સમાન છે, જેનું નામ છે રસાયણ ચૂર્ણ. વાત આગળ વધારું એ પહેલાં મારે તમને એક સત્ય ઘટના કહેવી છે, એક ઉદાહરણ આપવું છે જેથી તમને વિશ્વાસ બેસે. હમણાં થોડા સમય પહેલાં મારી પાસે પુષ્પાબેન આવ્યા હતા. ઉંમર આશરે 55 વર્ષ. એમની હાલત એવી હતી કે સવારે ઉઠે તો પણ એમને એમ જ લાગે કે શરીરમાં જાન નથી. પગ દુખે છે, કમર દુખે છે, ખાવાનું પચે નહીં અને દર મહિને નાની મોટી બીમારી માટે દવાખાને જવું જ પડે. એમનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. એમણે મને પૂછ્યું, શારદાબેન, હવે આ ઉંમરે શરીર સાથ નથી આપતું, શું કરું? મેં એમને આપણી પરંપરાગત ઔષધિનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનું સૂચન કર્યું. તમે માનશો નહીં મિત્રો, માત્ર 3 મહિનાના અંતે પુષ્પાબેન જ્યારે મને મળ્યા ત્યારે એમની ચાલમાં એક અલગ જ જોશ હતો. એમણે કહ્યું, બેન, હવે મને થાક નથી લાગતો, પાચન સુધરી ગયું છે અને જાણે શરીરમાં નવી ઉર્જા આવી ગઈ છે. પુષ્પાબેનની જેમ લાખો લોકોને આ સાદા પણ ચમત્કારિક ચૂર્ણથી ફાયદો થયો છે. તો ચાલો આજે આપણે ઊંડાણપૂર્વક જાણીએ કે આ રસાયણ ચૂર્ણ શું છે, તેને કેવી રીતે બનાવવું અને સૌથી અગત્યનું, કોણે ખાવું અને કોણે ન ખાવું. સૌથી પહેલાં તો એ સમજીએ કે આને રસાયણ કેમ કહેવાય છે. આયુર્વેદમાં રસાયણનો અર્થ માત્ર કેમિકલ નથી થતો. રસ એટલે શરીરના ધાતુઓ અને અયન એટલે માર્ગ અથવા પોષણ. જે ઔષધિ શરીરના 7 ધાતુઓ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર આ બધાનું પોષણ કરે તેને રસાયણ કહેવાય. આ ચૂર્ણ 3 મુખ્ય દિવ્ય ઔષધિનું મિશ્રણ છે: ગળો, ગોખરું અને આમળા. આ ત્રણેય જ્યારે ભેગા થાય છે ત્યારે તે શરીરના ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ ત્રણેયને સંતુલિત કરે છે. ભાગ્યે જ એવી કોઈ ઔષધિ હોય છે જે ત્રણેય દોષ પર એક સાથે કામ કરતી હોય. ચાલો એક એક વસ્તુને સમજીએ. નંબર 1, ગળો. ગળોને આયુર્વેદમાં અમૃતા કહે છે. શા માટે? કારણ કે તે ક્યારેય મરતી નથી અને જે તેનું સેવન કરે તેને રોગોથી બચાવે છે. ગુણ: ગળો ત્રિદોષ શામક છે. ફાયદા: તે તમારી ઇમ્યુનિટીને લોખંડ જેવી મજબૂત કરે છે. તાવ હોય, શરીરમાં બળતરા હોય કે ઇન્ફેક્શન હોય, ગળો શ્રેષ્ઠ છે. તે લીવરને મજબૂત કરે છે અને લોહીને શુદ્ધ કરે છે. નંબર 2, ગોખરું. બીજું છે ગોખરું. આ ખાસ કરીને કિડની અને મૂત્રમાર્ગ માટે આશીર્વાદ સમાન છે. ગુણ: શીતવીર્ય એટલે કે ઠંડક આપનારું છે. ફાયદા: જેમને પેશાબમાં બળતરા થતી હોય, પથરીની તકલીફ હોય કે પુરુષોમાં શારીરિક નબળાઈ હોય, ગોખરું શરીરમાં બળ વધારે છે. તે સ્નાયુઓને મજબૂત કરે છે. નંબર 3, આમળા. અને ત્રીજું છે ફળોમાં શ્રેષ્ઠ આમળા. ગુણ: વિટામિન સીનો ભંડાર. ફાયદા: આમળા વયસ્થાપન ગણાય છે એટલે કે તે વૃદ્ધત્વને રોકે છે. વાળ કાળા રાખવા, આંખોનું તેજ વધારવું અને પાચન સુધારવું આ આમળાનું કામ છે. વિચારો, જ્યારે આ ત્રણેય મહાન ઔષધિઓ ભેગી થાય ત્યારે શું ચમત્કાર સર્જાય. ઘરે રસાયણ ચૂર્ણ બનાવવાની રીત: બજારમાં તૈયાર રસાયણ ચૂર્ણ મળે છે, પણ મારું માનવું છે કે ઘરે બનાવેલું સૌથી શુદ્ધ હોય છે. આ માટે આપણે એક ચોક્કસ માપ લેવાનું છે. સામાન્ય રીતે આયુર્વેદમાં સમભાગે એટલે કે સરખા ભાગે લેવાનું હોય છે, પણ કેટલીક પરંપરાઓમાં તેનું વિશિષ્ટ પ્રમાણ પણ હોય છે. આપણે અહીં સૌથી સુરક્ષિત અને લોકપ્રિય રીત એટલે કે સરખા ભાગવાળી રીત જોઈશું. સામગ્રી: 100 ગ્રામ ગળો પાવડર. શુદ્ધ ગળો સત્વ હોય તો ઉત્તમ, નહીં તો ગળોનું ચૂર્ણ. 100 ગ્રામ ગોખરું પાવડર. 100 ગ્રામ આમળા પાવડર. રીત: સૌથી પહેલાં આ ત્રણેય વસ્તુઓ સાફ, સૂકી અને તાજી હોવી જોઈએ. એક મોટા વાસણમાં ત્રણેય પાવડરને મિક્સ કરો. તેને ચાળણીથી 2 વાર ચાળી લ્યો જેથી તે એકરસ થઈ જાય. આ તૈયાર થયેલા ચૂર્ણને એક કાચની એરટાઇટ બરણીમાં ભરી લ્યો. પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ટાળવો. બસ, તમારું અમૃત સમાન
રસાયણ ચૂર્ણ તૈયાર છે. ભાગ નંબર 4, સેવન કરવાની રીત અને માત્રા. હવે સૌથી અગત્યની વાત, આ ખાવું કેવી રીતે? કારણ કે આયુર્વેદમાં અનુપાન એટલે કે જેની સાથે દવા લેવાય છે તેનું બહુ મહત્વ છે. માત્રા: પુખ્ત વ્યક્તિ 3 થી 5 ગ્રામ એટલે કે લગભગ 1 નાની ચમચી. બાળકો 10 વર્ષથી ઉપર 1 થી 2 ગ્રામ એટલે કે અડધી ચમચીથી ઓછું. લેવાનો સમય: સવારે ખાલી પેટે અથવા નાસ્તાના 1 કલાક પહેલાં લેવું શ્રેષ્ઠ છે. રાત્રે સૂતા પહેલાં પણ લઈ શકાય. કોની સાથે લેવું એટલે કે અનુપાન? નંબર 1, શ્રેષ્ઠ રીત: ગાયના ઘી અને મધ સાથે. યાદ રાખો, ઘી અને મધ ક્યારેય સરખા માપે ન લેવા. જો 1 ચમચી મધ લ્યો તો અડધી ચમચી ઘી લેવું. વિષમ માત્રા હોવી જોઈએ. નંબર 2, પાણી સાથે. જો ઘી કે મધ ન ફાવે તો નવશેકા પાણી સાથે લઈ શકાય. નંબર 3, દૂધ સાથે. રાત્રે લેતા હોય તો દૂધ સાથે લઈ શકાય. ભાગ નંબર 5, સાવચેતી અને કોણે ન ખાવું. મિત્રો, આયુર્વેદ સુરક્ષિત છે, પણ જો ખોટી રીતે લેવાય તો નુકસાન પણ કરી શકે છે. મારે તમને સાચા માર્ગદર્શન સાથે સાવધાન પણ કરવા છે. 100% પરિણામ ત્યારે જ મળે જ્યારે તમે સાવચેતી રાખો. ખાસ ધ્યાન આપો. નંબર 1, ડાયાબિટીસના દર્દીઓ જેમનું શુગર લેવલ વધારે રહેતું હોય તેમણે આ ચૂર્ણ મધ કે સાકર સાથે ન લેવું. તેમણે ફક્ત નવશેકા પાણી સાથે લેવું. જોકે ગળો અને આમળા ડાયાબિટીસમાં ફાયદાકારક છે, પણ ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે. નંબર 2, ગર્ભવતી મહિલાઓ. સગર્ભા બહેનોએ ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ આયુર્વેદિક ઔષધિઓ ન લેવી જોઈએ. ગળો કેટલીકવાર ગરમી કરી શકે છે અથવા હોર્મોન્સ પર અસર કરી શકે છે. નંબર 3, એસિડિટી. જો તમને ભયંકર એસિડિટી હોય તો ખાલી આમળા ક્યારેક ખટાશના કારણે બળતરા કરી શકે છે. આવા લોકોએ ઘી સાથે લેવું વધુ સારું રહેશે. નંબર 4, કિડની પેશન્ટ. જો કે ગોખરું કિડની માટે સારું છે, પણ જેમને ડાયાલિસિસ ચાલતું હોય અથવા કિડની ફેલિયર હોય તેમણે પોટેશિયમ લેવલ ચેક કરાવવું પડે. ડૉક્ટરને પૂછ્યા વગર ન લેવું. નંબર 5, શરદી કફ. જો ખૂબ કફ જામી ગયો હોય તો ઘી કે દૂધ સાથે ન લેવું. માત્ર મધ અથવા ગરમ પાણી સાથે લેવું. ભાગ નંબર 6, ડૉક્ટર પાસે તાત્કાલિક ક્યારે જવું. ઘરેલું ઉપચારની એક મર્યાદા હોય છે. તમારે ક્યારેય જાતે ડૉક્ટર નથી બની જવાનું. જો આ ચૂર્ણ લેતા હોય અને નીચે મુજબના લક્ષણો જણાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરો. નંબર 1, જો પેશાબમાં લોહી આવે અથવા પેશાબ અટકી જાય. નંબર 2, જો શરીર પર લાલ ચકામા કે એલર્જી દેખાય. નંબર 3, જો પેટમાં અસહ્ય દુખાવો થાય. નંબર 4, જો ચૂર્ણ લીધા પછી ઉલટી કે ગભરામણ થાય. આ લક્ષણો દેખાય તો પ્રયોગ બંધ કરી દેવો અને નિષ્ણાતની સલાહ લેવી. ફાયદાઓની યાદી. જો તમે યોગ્ય રીતે સાવચેતી સાથે આ રસાયણ ચૂર્ણ લેશો તો તમને નીચે મુજબના અદ્ભુત ફાયદાઓ થશે. નંબર 1, સપ્તધાતુ પોષણ. જે આપણે પુષ્પાબેનના ઉદાહરણમાં જોયું. ખોરાકનું લોહીમાં રૂપાંતર સારી રીતે થશે. વજન વધારવું હોય કે શક્તિ વધારવી હોય, બંનેમાં કામ લાગશે. નંબર 2, એન્ટી એજિંગ. ચહેરા પરની કરચલીઓ ઓછી થશે. ચામડીમાં ચમક આવશે. તમે તમારી ઉંમર કરતાં નાના દેખાશો. નંબર 3, વાળની સમસ્યા. વાળ ખરતા અટકશે અને અકાળે સફેદ થતા વાળ કાળા થશે આમળાના પ્રતાપે. નંબર 4, માનસિક શાંતિ. ગળો મગજને શાંત કરે છે. તણાવ ઓછો થાય છે અને ઊંઘ સારી આવે છે. નંબર 5, પ્રજનન તંત્ર. ગોખરું પુરુષો અને સ્ત્રીઓ બંનેના પ્રજનન અંગોને મજબૂત બનાવે છે. જીવનશૈલીમાં ફેરફાર. ફક્ત ચૂર્ણ ફાંકી જવાથી જાદુ નહીં થાય. આ વિડીયોમાં હું એક નવી વાત ઉમેરવા માગું છું. આયુર્વેદ કહે છે કે આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય આ 3 ઉપસ્તંભ છે. રસાયણ ચૂર્ણ લેતી વખતે તમારે આટલું પાળવું પડશે. નંબર 1, જંક ફૂડ અને વાસી ખોરાક બંધ કરવો. નંબર 2, રોજ સવારે 20 મિનિટ હળવી કસરત કે પ્રાણાયામ કરવા. નંબર 3, રાત્રે વહેલા સૂઈ જવું. જો તમે આ લાઈફસ્ટાઈલ સાથે રસાયણ ચૂર્ણ લેશો તો હું તમને ગેરંટી આપું છું કે પરિણામ 100% મળશે. તો મિત્રો, આ હતી વાત આપણા આયુર્વેદના અમૃત રસાયણ ચૂર્ણની. કુદરતે આપણને આટલી સુંદર ભેટ આપી છે તો તેનો લાભ કેમ ન લઈએ? ગળો, ગોખરું અને આમળા આ ત્રિવેણી સંગમ તમારા સ્વાસ્થ્યને ચોક્કસપણે તંદુરસ્ત રાખશે. તમે આજથી જ આ પ્રયોગ શરૂ કરશો ને? પણ હા,
મેં કહ્યું તે સાવચેતીઓ ખાસ યાદ રાખજો. નાના બાળકોને આપો તો માત્રા ઓછી રાખજો. અને કોઈ પણ ગંભીર બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લેવાનું ભૂલતા નહીં. તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો કોઈ પ્રશ્ન હોય તો પણ લખજો, હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આજ માટે બસ આટલું જ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને આયુર્વેદ સાથે જોડાયેલા રહો. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. કદાચ કોઈની જિંદગી બદલાઈ જાય.